હું સેકન્ડ એશિયન ટ્રેનિંગ ચેમ્પિયનશિપ 2026 હોંગકોંગ ચાઇના યોજાઈ હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં એશિયામાં મારો 5th રેન્ક છે. મારી પાછળ જે મહેનત કરે છે એનો હું આભારી છું. મારી ટ્રેનિંગ પણ સારી રીતે થાય છે અને હવે હું આગળ કોમનવેલ્થ 2030 ઇન્ડિયામાં યોજાવાની છે, એની માટે મારી પ્રેક્ટિસ સારી રીતે ચાલે છે. 2024માં એનું સિલેક્શન થયું સબ જુનિયરમાં હોંગકોંગ ખાતે, તો એમાં પણ એણે એશિયામાં 6ઠું સ્થાન પ્રાપ્ત કર્યું ફાઇનલ રાઉન્ડમાં. ત્યારબાદ હજુ મહેનત કરી ત્યાં સુધી ફલક આવી ગઈ જુનિયર એજ ગ્રુપમાં. તો જુનિયર એજ ગ્રુપમાં પણ એણે ખૂબ જ મહેનત કરાવી અને એશિયામાં એણે 5મા ક્રમે આવી અને ભારતનું અને ગુજરાતનું તથા નર્મદા જિલ્લાનું નામ ખૂબ રોશન કર્યું. ધીરે ધીરે કરી અને અમે એને પહેલાં ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જતા હતા. ત્યાં અમે એને પ્રેક્ટિસ કરાવી, થોડું કોસ્ટલી છે. ત્યાર પછી અમે મોટા ફોફડિયા મુકામે સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જીતુભાઈ પટેલ તેમની સાથે વાત કરી ટ્રસ્ટીને, અને સરને વાત કરી કે અમને ત્યાં ગાડી થોડો કોચિંગ કરાવવાનો મળે, તો સરે હા પાડી અને અમે ત્યાં કોચિંગ કરાવી ને એને નેશનલમાં અને સ્ટેટમાં મેડલ લઈને આવ્યા. ત્યારબાદ જયશંકર શાહ જે આપણા વિદેશ મંત્રી છે તેમને અહીંયા ગાડી નર્મદા જિલ્લાને દત્તક લઈ અને અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની અંદર સાધનોની જે ફાળવણી કરી આપી, તેના કારણે અમારા પ્લેયર્સને, મારી દીકરીને જે ઘણું સારું છે, જેના કારણે નેશનલ મેડલ્સ, સ્ટેટ લેવલ મેડલ્સ આવે છે. તો હું જયશંકર શાહનો આભાર વ્યક્ત કરું છું.